હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। પરમાર કૈલાસબેનના વિડીયોમાં આપનું સ્વાગત છે। રાતના વાગી ગયા છે 9 અને અમારે અહીંયા આકાશની અંદર એક પણ તારોડિયું દેખાતું નથી અને વીજળી જો દૂર દૂર ઝબૂકી રહી છે, એટલે કે વરસાદ હવે એનું આગમન કરશે એવા અણસાર દેખાઈ રહ્યા છે। અને અત્યારે ગરમી પણ બહુ છે અને અમારા જો એ અમારું ગેલા સોમનાથ છે જેની ઉપર વીજળી થઈ રહી છે। અમે અત્યારે ખેતરની અંદર આંટો મારવા આવ્યા છીએ। આવ્યા હતા તો ડુંગળી એક શેઢે આવી હતી, તો મારે એમ કે કદાચ હશે તો ઠેઠી શેઢે ગઈ હું, પણ ધક્કો થયો, કાંઈ મળ્યું નહીં। તો વીજળી એક જ ધારી ચાલુ છે, એટલે એમ થયું કે લાવ હાલતા હાલતા એક નાનકડો એવો શૂટ કરી લેવી વિડીયો। તો જો આવું કંઈક છે અમારી વાડી, જો ગાયું આપણી ગૌધણ બધું બે જો વીજળી કેવી થઈ રહી છે, એ બધી વીજળી થઈ રહી છે ગેલા સોમનાથ ઉપર। આમ દૂર દૂર તો હરુડે છે, એટલે લગભગ છે ને ભાવનગર, તળાજા એ સાઈડ, અમરેલી સાઈડ લગભગ વરસાદ ચાલુ હોય છે। અત્યારે હમણાં આથામણી સાઈડમાં અમારે લગભગ ત્યારે 6:30 થી 7 વાગ્યા હતા, ત્યારે જસદણ બાજુ ચડ્યું હતું વરસાદ। ભીની ભીની થોડી ભીની ભીની જરીકમથી સુગંધ આવી હતી, એટલે કદાચ વરસાદ વરસ્યો હોય છે। જો વીજળી એક જ ધારી ચાલુ છે, એક જ ધારી વીજળીના કડાકા ચાલુ છે। જો કે આપણને કડાકો નથી સંભળાતો, ખાલી હેવડા પડે ને દેખાય છે। અમારી ગુજરાતી ભાષા હો, હેવડા। તમે હોય ગયો વીજળીના ચમકારાને, તમે હોય ગયો। ગૌધણ આપણું છે એ અંધારાનું દેખાતું નથી, બેઠું છે બધું। એક જ ગાય ઊભી છે અહીંયા, બધું ગૌધણ ઊભું છે। ચલો બેટા, હવે ખીલે વ્યા જાય શાંતિથી। મારે ઘણા હેત ખીલ લીધા, અરે હવે હવે થોડું ધાવવા જવાય, હવે ખીલે જવાનું હોય। દોડ્યો જાય ને ખબર પડી ગઈ હવે ખીલે જવાની। બચ્ચા પાર્ટી બધી છે અને મિત્ર બધા બેસી ગયા છે। ચલો બેટા આજા, ત્યાં ક્યાં પગ ભરાવ્યા, ભૂ પીવા જવું છે। ચલો બાજુ, એટલે આ બાજુ આવા ઘરે આપણને હેરાન વાસરું। હાલ તો નહીં તો પી લે, હાલ પી લે, એટલે પીધું હો, થોડુંક તણાવ્યું એટલે મને એવું લાગ્યું કદાચ પીશે, તો પાણી પીધું। એમ અમારું વાસરુંને આવી રીતે હરોકણી ગાંઠ વાળવી જોજો। એક જ હાથે આપણે વાસરુંને કેવી રીતે વાળશું ગાંઠ, આ એક હરું આપણે આમાંથી કાઢી લીધું છે અને અહીંથી નામ લઈ લેવાનું। આ હરું આ સાઈડ આવી ગયું છે, માત્ર એક જ હાથે આપણે ગાંઠ વાળવી છે, જોજો તમે। હરી ગયું પાછું, કાંઈ વાંધો નહીં, આપણે બીજો વખત ટ્રાય મારી લીધી મસ્તીની, એક જ હાથે આપણે આ ગાંઠ મારી દીધી છે। હવે આ વાછરું ગમે એ માચકા મારે ને તો આ છૂટે નહીં, અને છોડવા ટાઈમે માત્ર એક જ હરું રહ્યું ને આને આમ કરીને આમ ખેંચો, આમ કરીને આમ ખેંચો એટલે વાછરું છૂટી જાય। જો છૂટી ગયું ને, હાલો હવે પાછું આપણે આને ફરીથી બાંધી દેવી, આવી રીતે બંધાઈ ગયો છે વાછડું આપણું। અને માથે આ એક હરું જરીક આમ પાછું વાળીને આમ બાંધી દેવી, એટલે સવાર સુધી શાંતિથી બેસી રહી। કેટલી નોર્મલ મસ્ત ગાંઠ વળાઈ ગઈ એક જ હાથે, છોડવામાં નોર્મલતા ને બાંધવામાં નોર્મલતાથી એકદમ બંધાઈ ગઈ। બેન બેસી ગયા છે, વારાફરતી બધા આરામથી બેસી જશે શાંતિથી, બધા ગૌધણ શાંતિથી, રાધા અને કાર્ટૂન ને બેઠા છે ને શાંતિથી। રાધા હાલો તો હવે જો ઓહો, એક જ ધારા ઝબકારા ચાલુ છે વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થશે જી, એટલે આવી રીતના અચાનક અંધારા થાય છે ને વીજળી જોરદાર ઝબૂકે છે। તો જોયું ને કેવી જોરદાર વીજળી થઈ રહી છે અમારે અહીંયા। વરસાદનું આગમન હવે ટૂંક સમયમાં થશે એવું લાગે છે, કારણ કે ખેતરમાં અમે ગયા હતા ત્યાં અંધારું હતું, તો એટલો પ્રકાશ પડતો તો વીજળીનો, જાણે દિવસ હોય એટલું અજવાળું થઈ જતું હતું। આવી જોરદાર વીજળી ચાલુ છે અત્યારે અમારા ઘેલા સોમનાથ ઉપર, મીઠિયા સાઈડ અને ભાવનગર સાઈડ ને એ બાજુ બધે ઉગમણા બહુ જ વીજળીઓ થઈ રહી છે, એટલે હવે લગભગ ચોમાસું
એકદમ નજીક આવી ગયું છે. તો કેમ છો બધા? તમે બધા ખેડૂએ વાવણીની તૈયારી કરી વાળી છે કે નથી કરી હજી? અમે તો કરી વાળી છે. વરસાદ આવે એટલે સીધા જ માંડવીના ઓણ્યા જડાઈ જશે. સારું હાલો, તો તમારે વરસાદ છે કે નહીં કોમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.